હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ, વિરાણી હાઈસ્કૂલ. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 10 વર્ષથી વિવિધ ચીજવસ્તુઓની મદદથી રાખડી જે બનાવવામાં આવે છે, આ વર્ષે પણ વિવિધ પ્રકારની ડીશ અને ચણની મદદથી 45 ફૂટ કરતાં પણ લાંબી અને 200 સ્ક્વેર ફીટ કરતાં પણ વિશાળ રાખડી જે વિરાણીના વિદ્યાર્થીઓ બનાવેલી છે, જેમાં સીજે ગ્રુપનો સહયોગ પણ મળી રહ્યો છે. ખાસ કરી આ વખતે નાની મોટી ડીશ, બાઉલ વગેરે જેની સંખ્યા જે 1000 કરતાં પણ વધુ થવા જાય છે. આ જે એકત્રિત થયેલી ડીશ અને ચમચી છે તેનો રાજકોટ શહેરની વિવિધ આંગણવાડીની અંદર છે તેનું વિતરણ કરવામાં આવશે. તેમજ એકત્રિત થયેલી ચણ જેમ કે જુવાર, બાજરો, મકાઈ, કાંગ, સિંગદાણા, ચોખા, ઘઉં વગેરેનો ઉપયોગ છે એ રાજકોટ શહેરની જે પાંદરાપોળ છે તેની અંદર અર્પણ કરી અને તેનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ રક્ષાબંધન નિમિત્તે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે કેમ્પસમાં આવેલા ઝાડવા છે તેને કંકુ તિલક કરી રક્ષા બાંધી અને પર્યાવરણનું જતન કરવાની પણ ખાતરી છે એ આપશે. 9 થી 12ના લગભગ 900 કરતાં પણ તમામ વિદ્યાર્થીઓએ યથાયોગ્ય પોતાનું યોગદાન આમાં આપેલું છે. છેલ્લા 2 દિવસની મહેનત છે. ચણની કેટલું હશે આશરે? ચણ 125 કિલો કરતાં વધારે છે. મારું નામ ચૌહાણ મયંક નરેશભાઈ છે. આજે તમે સ્કૂલમાં રાખડી બનાવી છે, કેવડી રાખડી છે, કેટલા દિવસની મહેનત છે, કેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા? આમાં અમારે જો તો આખી સ્કૂલ એમાં 900 થી 1000 વિદ્યાર્થી પ્લસ જોડાયેલા છે. આમાં અમારે અઠવાડિયા પ્લસની મહેનત છે. કેટલા વિદ્યાર્થીઓ સાથે આ મહેનત કરી હતી? શું વસ્તુ ઉપયોગ કરવામાં આવી છે? આ રાખડી એક બાઉલ, પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ કે ડીશ ને ચમચીઓ અને અનાજમાં પણ આ રાખડી બનાવવામાં આવી છે. જેમ કે અનાજ તરીકે દાણા, સિંગદાણા, દાળિયા, જુવાર, અન્ય. શું કહેશો, લોકોને શું સંદેશો આપશો તમે? અમે લોકોને સંદેશો આપશે કે અમારી જે આ મહેનત છે એને પ્રોત્સાહન આપે, તેથી અમારી હિંમત એમને જળવાઈ રહે અને દર વર્ષે અમે આવી જ પ્રવૃત્તિ, અન્ય પ્રવૃત્તિઓ કરતા રહીએ.